सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ श्री परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु। આજે મારી વિશિષ્ટ પ્રકારની વ્યાસપીઠ છે. પ્રવચન જ્યાંથી કરો ને એને વ્યાસપીઠ કહેવાય. એમાં ભગવાન વેદવ્યાસજીના બ્લેસિંગ હોય. પણ મારી આજે બહુ વિશિષ્ટ પ્રકારની વ્યાસપીઠ છે. હું અત્યારે રાજકોટમાં છું. રાજકોટમાં જે ટેબલ ખુરશી હતા ને એ મેં બરોડા મોકલી દીધા. એટલે પછી કાંઈ જ બચેલું નહોતું મારા હિંચકા સિવાય. એટલે પછી મેં તો ચાલો હિંચકાથી કરીએ. પેલા હું એમ વિચારતી હતી કે સ્વામીજીના વિઝિટર રૂમમાં તો બધું હોય ટેબલ ખુરશી રેડી. તો અત્યારે સ્વામીજીનું બી પ્રવચન ચાલે છે. એટલે હવે એક જ જગ્યા બચેલી હતી મારો હિંચકો. એટલે આજે નવી વ્યાસપીઠ છે. એવરી યર જૂનના પહેલા 3 દિવસ હું રાજકોટ લાઈક સરસ્વતી પૂજા હોય છે. સ્વામીજીએ બહુ જ વર્ષો પહેલા મોર ધેન 20 years પહેલા એક સ્કૂલની અંદર એવું સરસ કન્સેપ્ટ સ્વામીજી ઇન્ટ્રોડ્યુસ કરેલો હતો કે સ્કૂલનો જે પહેલો દિવસ હોય ત્યારે બધાએ સરસ્વતી પૂજા કરવાની. એટલે અમુક સ્કૂલમાં એવું હોય લાઈક આ લોકોને કણસગરા સ્કૂલમાં એવું છે કે શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓની પહેલા 10 દિવસ પહેલા કે 12 દિવસ વહેલા આવે એ લોકો. કારણ કે એ લોકોને બધું ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલતો હોય 10-12 દિવસ. સોફ્ટ સ્કિલની બધી ટ્રેનિંગ ને બધું ચાલતું હોય. એટલે બધા શિક્ષકોને 1 જૂને વેલકમ કરવા માટે બધા જ પાસે સમૂહમાં 1000 ટીચર્સને સમૂહમાં મારે સરસ્વતી પૂજા કરાવવાની. એટલું બધું આમ દિવ્ય વાતાવરણ, એક સાથે આટલા બધા ટીચર સરસ્વતી વંદના કરે અને પછીથી સ્કૂલની શરૂઆત થાય. એમ વિધિવત પ્રારંભ ક્યારે થાય તો કે આવી રીતે અમે લોકો સરસ્વતી પૂજા કરાવીએ પછી થાય. અને એક સાથે આટલા બધા એમ કે સાથે જ્યારે એમ કે સરસ્વતી દેવીના 108 નામ બોલે, પૂજા કરે, આરતી કરે, એટલે બહુ જ દિવ્ય અને આમ ભવ્ય વાતાવરણ લાગે એવરી યર. એટલે હું એ લોકોને એમ હતું કે મને બરોડાથી ઓલ ધ વે હું ટ્રાવેલ કરું. મેં કીધું તમારા શિક્ષકો આટલું શ્રદ્ધાથી કરતા હોય તો મને ટ્રાવેલ કરવામાં જરાય વાંધો નથી. એટલે મેં કીધું કે જો હું આવવાનું બંધ કરું તો સ્વામીજી આટલા સંસ્કાર શરૂ કર્યા છે એ કદાચ એ લોકો બધા થોડા લૂઝ થઈ જાય, ખાલી બ્રાહ્મણ કરાવે તો. બીજું હું આવીશ જ. એટલે આવી રીતે 1000 ટીચર્સ હોય. પછી બીજે દિવસે અને ત્રીજે દિવસે બધો સપોર્ટિવ સ્ટાફ હોય કે બધા જ ડ્રાઈવર્સ, બધી આયાબેન, પછી ઓફિસ સ્ટાફ. તો એ 2 દિવસ એ બી એવડો મોટો હોય કારણ કે આટલા 9000 ચિલ્ડ્રન છે. 7000 જેવા ICSE બોર્ડના ને 2000 IB બોર્ડના છે. એટલે 9000
છોકરાઓ એની સામે ટીચર્સ એટલા અને એટલો ડ્રાઈવર આયાબેન અને બીજો સપોર્ટિવ સ્ટાફ, ઓલ ક્લિનિંગ લેડીથી માંડીને બધાએ પહેલે દિવસે શિક્ષકોને બીજા 2 દિવસ બધું સપોર્ટિવ સ્ટાફ, 3 દિવસ પૂજા અમે કરાવીએ. એટલે એટલા મોટા સંસ્કાર છે કે એમ કે સરસ્વતી દેવીના બ્લેસિંગ પછી જ સ્કૂલ શરૂ થાય અને બધા જ સાથે સંકલ્પ કરે કે અમે બાળકોને સારામાં સારું શિક્ષણ અને સંસ્કાર આપશું આ આખું વર્ષ. એટલે એટલું સરસ હોય છે. એટલે હું એવરી યર એટલા માટે અહીંયા આવું. 2 વર્ષથી હું એટલા માટે જ, બાકી તો હું અહીંયા જ હતી. એટલે અત્યારે 1 યર કોર્સ ચાલે છે, એટલે સ્વામીજીનો બી પેરેલલ એના વિઝિટરમાં ક્લાસ ચાલે છે. પછી તમે તો અહીંયાથી લઉં. એટલે આજે થોડી જુદી વ્યાસપીઠ ભલે રહી, મેં કીધું. આમ મારી આ જે રાજકોટની કુટિયા છે, પણ મારું આમ સૌથી વધારે આ મારું પ્રિય સ્થાન છે આ હતું, કારણ કે ક્લોઝ બાલ્કની. અને હું તમને જે હંમેશા કહું ને કે everybody should spend some time with themselves daily. એમ કે you should sit with yourself for 15 minutes 30 minutes. બને તો કાગળને પેન લઈને બેસાય, કોઈ સ્ક્રીન નહીં, પણ જસ્ટ સિટ વિથ યોરસેલ્ફ. અને તમને એવું લાગતું હોય તો યુ કેન રાઇટ ડાઉન સમથિંગ, સંકલ્પ કરવો હોય, યુ કેન સે સમ રિફ્લેક્શન, કંઈ બી કરવું હોય. તો મેં મારી લાઈફનો સૌથી ક્વોલિટી ટાઈમ અહીંયા હિંચકા ઉપર સ્પેન્ડ કર્યો છે. ડેઈલી આઈ જસ્ટ સિટ વિથ માય સેલ્ફ. ઇઝ સો સુધિંગ કે તમારું આમ જે આખો દિવસ લોકોને મળતા હોય, આખો દિવસ કંઈક ને કંઈક કાર્ય ચાલી રહ્યા હોય, તો એ જ્યારે તમે તમારી જાત સાથે ટાઈમ સ્પેન્ડ કરો તો તમને યુ ગેટ યોર ઓબ્જેક્ટિવિટી, યુ નીડ ધેટ સમ સ્પેસ, સમ ડાયલોગ વિથ યોર સેલ્ફ. તો એ મારી આ પ્રિય જગ્યા છે, એમાં હું કરતી. એટલે એક પણ દિવસ એવો નહોતો કે હું અહીંયા ન બેઠી હોઉં. સો એવરીબડી શુડ spare some time with themselves. એ બહુ જ સારું છે. હું મારું ભણેલું હોય તો એનું મનન બી અહીંયા કરું, શાંતિથી બેસીને વિચારું, શાંતિથી એવી કોઈ વસ્તુ ઘટના બની છે કે જે બહુ જ તમારા માટે ડાયજેસ્ટ કરવી અઘરી છે, તો જસ્ટ બેસવું એટલે આમ બધું એકદમ ધીરે 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 બધું સેટલ ડાઉન થાય. અને કંઈ બી આમ થોડું બધું ક્લેરિટી થોડીક ઓછી થઈ ગઈ હોય, બ્લડ વિઝન થઈ ગયું હોય, બેસો એટલે યુ ગેટ યોર ઓબ્જેક્ટિવિટી, યોર ક્લેરિટી. બહુ જ સારું પડે, બહુ જ સારું. ઇટ્સ સો સુધિંગ. મને તો સૌથી વધારે ગમે મારી જાત સાથે બેસવું એમ. એટલે મને એમ ત્યાં સુધી છે એવું કે લાઈક કે ખૂબ જ એમ કે સંગીત હોય, બધું આમ મોટેથી વાગ્યા કરતું હોય, એવું બી મને ક્યાંય ન ગમે. મને એકદમ જ નીરવ શાંતિ અને જસ્ટ સિટ વિથ યોર્સ. ઇટ્સ સો સુધિંગ. પછી કાંઈ જ નથી, બધું એમ કે કાંઈ નથી કરવાનું, તો હું માળા લઈને શાંતિથી માળા કર્યા કરું. પણ જાત સાથે બેસવું એ બહુ જ સરસ છે. એટલે આ બધી સ્મૃતિ છે આટલા વર્ષોની અહીંયા. પહેલી વાર અહીંથી ભણાવું છું એટલે મને બહુ અજીબ લાગે છે. ઇટ્સ માય ફેવરિટ પ્લેસ. એનીવે, હવે 7મો અધ્યાય શરૂ થાય છે. ભગવદ્ ગીતા જે છે એના 18 અધ્યાય છે. 18 અધ્યાયને આપણે, તમને ખબર છે, 3 ષટકમાં વિભાજિત કરીએ છીએ. 1 થી 6, 7 થી 12, 13 થી 18. તો આપણે પહેલું ષટક પૂરું કર્યું. પેલા 6 અધ્યાયનો એક પંચ જે છે આખો એ પૂરો કર્યો. હવે એક બીજો વિભાગ આ સચ શરૂ થાય છે, એવું કહી શકાય. પછી 13 થી 18 છેલ્લો ત્રીજો વિભાગ હશે. પણ અત્યારે એક પાછી નવી શરૂઆત છે. ને કઈ રીતે એ 3 ષટકનું વિભાગીકરણ છે, 3 કેવી રીતે કર્યા છે, તો કે સમગ્ર વેદાંતનું તાત્પર્ય તત્વમસી મહાવાક્ય છે. સમગ્ર ભગવદ્ ગીતા વેદાંતનું તાત્પર્ય એ મહાવાક્ય છે. એટલે અહમ બ્રહ્માસ્મિ, સોહમ, તત્વમસી, જુદું જુદું, તમે એ બધા મહાવાક્યનું એક જ છે તાત્પર્ય. પરંતુ તમે તત્વમસી એ મહાવાક્યને જો સામે લ્યો તો એમાં તમને ખબર છે 3 વસ્તુ છે.
એક તત્પદ છે, એક ત્વમપદ છે. આ બે પદ છે, તત્પદ અને ત્વમપદ. તો તત્પદ એટલે ઈશ્વર, ત્વમપદ એટલે જીવ. તત્વમસીમાં તત અને ત્વમ પદ વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન છે. તત ઇક્વલ ટુ ત્વમ. તત્વમસીમાં તું તે છે. સો તત ઇક્વલ ટુ ત્વમ. તો ત્રીજી વસ્તુ શું આવી? તો કે એક તત્પદ આવ્યું, મીન્સ એક ત્વમપદ આવ્યું, એક તત્પદ આવ્યું, અને એક બે વચ્ચેની ઇક્વલ ટુ ની સાઇન. આ ત્રણ વસ્તુ છે. તો પહેલા 6 અધ્યાય જે છે એમાં ભગવાને સ્પેસિફિકલી કહું તો બીજા અધ્યાયથી બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો, એમાં ભગવાને ત્વમપદનું, જીવનું, હુંનું, અહમનું જે કહેવું એનું નિરૂપણ કર્યું. મારું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ શું છે. તો 6 અધ્યાય સુધી તો કે ત્વમપદ આવ્યું. હવે કોનું નિરૂપણ કરશે? તો કે તત્પદ. એટલે હવે ભગવત નિરૂપણ શરૂ થશે. ભગવત નિરૂપણ કોણ કરશે? તો કે ભગવાન પોતાના શ્રીમુખેથી પોતાની વાત કરશે કે હું કોણ છું. એટલે હું તમને જેમ અવારનવાર નથી કહેતી કે ભગવદ્ ગીતા એ અલ્ટિમેટ ગ્રંથ છે, કારણ કે ભગવાન નારાયણ પોતાના શ્રીમુખેથી પોતાના સ્વરૂપની વાત કરે છે. હવે જ્યારે કે આપણી પાસે એવો ગ્રંથ અવેલેબલ છે કે તત્પદના નિરૂપણમાં ખુદ ભગવાન હું કોણ છું એ રિવીલ કરે, તો એ મૂકીને બીજું થોડીને સ્ટડી કરવાનું હોય. એટલે ભગવદ્ ગીતા જે છે એને છોડીને કાંઈ બી સ્ટડી કરો તો એમ માનજો કે કોઈ બી વ્યક્તિએ 100-200 વર્ષ પહેલા ભગવાન આવા છે ને ભગવાન તો પછી સ્વર્ગમાં વાસ કરે છે ને પછી તમને જોયા કરે છે, તમને ધામમાં લઈ જશે, પછી તો તમે આમ નહીં કરો તો તમને ધામમાં નહીં લઈ જાય, એવું કોઈક મારા જેવા કોઈક વ્યક્તિ કે મનુષ્ય ગુરુજન કોઈ કે એનું માનવાનું હોય કે ભગવાન પોતાના શ્રીમુખેથી કહે છે એ માનવાનું. એટલે ભગવદ્ ગીતામાં તો કે હવે અહીંયાથી 7મા અધ્યાયથી બીજું ષટક શરૂ થશે. અર્થાત હવે અહીંયાથી તત્પદનું નિરૂપણ શરૂ થાય છે. ભગવાન ઈશ્વર તત્વનું નિરૂપણ શરૂ થાય છે. અને કોણ કહેશે? તો કે ભગવાન પોતે કહેશે કે આ મારું સ્વરૂપ છે, તત્વત હું આ છું, અને આ જે મેં જ્યારે અવતાર ધારણ કર્યો છે એ હું આ છું, તત્વત આ છું, બધું જ પોતે કહેશે. સમગ્ર બધું જ કહેશે, કઈ બાકી રાખ્યા વગર કહેશે. એટલે હવે પછીના આ ષટકનું પણ પોતાનું એક બહુ જ મહાન આગવું મહત્વ છે. બહુ જ એને કહેવાય ને કે ભલે મેં હું હું કોણ છું, મેં મારું તત્વ જાણ્યું, પણ ઈશ્વર તત્વ ન જાણીએ ત્યાં સુધી બધું અધૂરું. કારણ કે તત્વમસીમાં બે પદ છે, તત્પદ અને ત્વમપદ. મને મારું સ્વરૂપ ખબર પડ્યું, પણ ભગવાનનું સ્વરૂપ ખબર નથી ત્યાં સુધી તત અને ત્વમપદ જે છે એ બંને સમાન છે, ઇક્વલ ટુ ની સાઇન છે. તો એ હવે 6 અધ્યાય સુધી તત્પદ ચાલશે, ઇક્વલ ટુ ની સાઇન વાળું 13મા અધ્યાયથી, અર્થાત જીવ બ્રહ્મના એક્યનું પ્રતિપાદન આ સચ 13મા અધ્યાયથી શરૂ થશે. પણ એ બંને વચ્ચે એક્ય કેવી રીતે છે એ જાણતા પહેલા બંને પદને બરાબર સમજવા પડે, પછી ઇક્વલ ટુ ની સાઇન જે છે પછી તરત સમજાય. શા માટે બંને પદને બરાબર જાણવા પડે? તો કે એસ સચ તત અને ત્વમ આમ સામસામે બંને પદ છે અને બંને વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન છે, તો સિમિંગલી દેખીતી રીતે બંનેમાં તો સમાનતા નથી દેખાતી. તો ઇક્વલ ટુ ની સાઇન કેવી રીતે મૂકેલી છે એ આખું અનફોલ્ડ
એ આખી વસ્તુ તો કે જીવ બ્રહ્મનો 71મા અધ્યાયથી શરૂ થશે ત્યાં કહેશે વચ્ચે બી આવતું હોય છે. એવું નથી કે આમ એકદમ ટાઈટ વિભાગ છે કે પછી એમ કે અત્યારે કોઈ દિવસ ક્યાંય 9મા અધ્યાયમાં કે જીવ બ્રહ્મનું એક હશે જ નહીં. સાતમું એ બી હશે, પણ આમ બ્રોડ વે થી કેવું હોય તો એવું કહી શકાય કે બાય એન્ડ લાર્જ આવું છે, બ્રોડ વે થી કેવું હોય. અધરવાઇઝ એમ કે બધી જગ્યાએ એમ કે બીજા અધ્યાયમાં જીવ બ્રહ્મનું એક કહેવાય, ચોથા અધ્યાયમાં ભગવાન જે છે એને પોતાના સ્વરૂપની વાત કરી હોય એવું બિલકુલ નથી, એવું નથી. પણ હવે મુખ્યતઃ વધારે પડતું વર્ણન તો કે અહીંયા આગળથી આ બીજા ષટકથી શરૂ થશે. એટલે પૂજ્ય સ્વામિનારાયણજી જ્યારે આ ષટક શરૂ કરે, સાતમું આઠમું, સાતમું પછી નવમું અધ્યાય, આઠમામાં થોડી પેલી બધી યુ કેન સે ગતિઓની ચર્ચા છે, પણ લાઈક નવમો અધ્યાયમાં ખૂબ જ તત્પદનું નિરૂપણ છે. તો આમ મને આમ યાદ છે કે જ્યારે તત્પદનું નિરૂપણ શરૂ કરે તો આમ તમને લિટરલી આમ ખરેખર દેખાડે, આમ સાક્ષાત્કાર કરાવે એટલું પૂજ્ય સ્વામીજી આમ પૂરેપૂરા એમાં ડૂબીને આમ બતાવે, એટલું અનફોલ્ડ કરીને આમ ડે લાઇટ જેવું ક્લિયર તત્પદ કરી દે, એટલું બધું બ્યુટીફુલ એ અમને લોકોને આમ ભણાવતા. સો બ્યુટીફુલ, કારણ કે એ આમ બધું આમ ડે લાઇટ જેવું જોતા, પોતે આમ પરબ્રહ્મ સ્વરૂપ હતા, એટલે આમ એટલું બ્યુટીફુલ તત્પદનું નિરૂપણ કરતા. આમ બધા ત્યારે આમ એકદમ જ આમ ટોટલી બધા એકરસ થઈ જતા. જ્યારે ભણતી ત્યારે મને યાદ છે, એમાં મેં નવમો અધ્યાય આખો ભણ્યો તો આઈ વોઝ આમ બધા આમ એકદમ ટોટલી ડૂબી જાય તત્પદમાં, એટલું બ્યુટીફુલ સ્વામીજી ભણાવતા. એટલે હવે પછી આવો પાછો સરસ સુંદર વિભાગ પાછો શરૂ કરીશ. ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તત્પદને બરાબર સમજવું એ એટલું અગત્યનું છે, તો ત્વમપદ અને તત્પદ વચ્ચેના એક્યને સમજી શકાશે. અધરવાઇઝ ઈશ્વર જે છે એ હંમેશા પરોક્ષ છે એવું જ રહેશે. એ કોઈક દેશકાલમાં ક્યાંક બેઠેલો છે. એટલે હવે ભગવાન જે છે એ તો કે આવી રીતે શરૂ કરે છે સાતમા અધ્યાયમાં. અને એ જે છે સૌથી પહેલું જે શ્લોકમાં પહેલો શબ્દ છે, હું તમને ભાષાંતર કહું પછી એ શબ્દ એક લઈએ, કે છે મય્યા સક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય પાર્થ મયી આસક્ત મનાહ યોગમ યુંજન મદાશ્રય, કે છે હે પાર્થ, મયી એટલે મારામાં, આસક્ત મનાહ કે હે પાર્થ મારામાં આવું મનને આસક્ત કરીને યોગમ યુંજન મદાશ્રય, એક તો ચિત્ત મારામાં આસક્ત કરવાનું છે, મદાશ્રય મારે આશ્રિત રહેવાનું છે, અને એવું કરીને જે કર્મયોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે એવો તું કેવો છો, તો કે આવું એના માટે બે વિશેષણ વાપરે છે. ભગવાનમાં એનું મન આસક્ત છે અને ભગવાનને જ આશ્રય છે એવો તું જે કર્મયોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે, આટલી એની પાત્રતાની પેલા વાત કરે છે. એને હવે હું તો કે યથા સમગ્રમ અસંશય મામ જ્ઞાસ્યસી તત્શૃણુ, એવા તને હું સમગ્રમ એટલે હું સંપૂર્ણપણે હવે કહીશ. અસંશયમ, હવેમાં તને આમ ડાઉટ નહીં રહે, કોઈ વેગનેસ નહીં, કોઈ એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરીને હું કહીશ, કોઈ સંશય વિના તું સમજી શકીશ એવું કહીશ. અને અસંશયમાં જ્ઞાસ્યસી તત્શૃણુ, એવું હું તને જ્ઞાન આપીશ, એ હવે તું સાંભળ. એટલે આખું ભાષાંતર એવું થશે કે હે અર્જુન, તું મદાશ્રય છો, મારામાં આસક્ત છો, અને તું આવું પોતાની જાતને કર્મયોગમાં જોડી રહ્યો છે, જોડીને તું હવે એવો તું છો, એને હવે હું સંપૂર્ણપણે કઈ બાકી રાખ્યા વિના કહીશ આ જ્ઞાન.
ઈશ્વર તત્વનું મારું જ્ઞાન કહીશ અને કોઈ પણ પ્રકારના તને સંશય નહીં રહે એવી રીતે હવે હું તને કહીશ, એ તું સાંભળ. એટલે ભગવાન પોતે આવી સરસ પેલા પ્રતિજ્ઞા કરે છે કે જો હું તને સમગ્રમ કહીશ અને કોઈ ડાઉટ વિનાનું જ્ઞાન કહીશ, હવે તું સાંભળ. એટલે સૌથી પહેલો શબ્દ છે દેટ ઇઝ મય. યુ નો, મય્યાસક્ત એટલે મય, સંધિ છૂટી પાડો એટલે મય આસક્ત મનાહા. મય્યાસક્ત મનાહા છે ને, તો મય આસક્ત મના આવી રીતે સંધિ છૂટી પડે. એટલે મય શબ્દ જે છે, મય એટલે મારામાં. મય શબ્દ 7મા અધ્યાયનો સૌથી પહેલો શબ્દ સૂચવે છે કે હવે પછીના ષટકનું સબ્જેક્ટ મેટર શું છે. મય શું છે તો કે ભગવાન, મારામાં. મારામાં જેનું મન આસક્ત છે, જે મને આશ્રિત થઈને જીવે છે. એટલે મય શબ્દ જ સૂચવી દે છે, આપણને કહી દે છે કે હવે પછીનું આખો ષટક મારા વિશે છે, ઈશ્વર વિશે છે. હવે સવાલ એ થાય, ભગવાન એમ કહે છે મારામાં આશ્રિત થઈને, મારે આસક્ત થઈને, મય આસક્ત મના. એનો આપણી આસક્તિ તો ખબર છે ક્યાં છે, આપણને બધાને ક્યાં છે તો કે વાત કરું માં તો દર વખતે તમે એમ કહો છો પુત્રેશ્રાણ વિત્તેશ્રાણ, લોકો જાવા દ્યોની વાત નહીં કરો ને, પણ એક્ઝેક્ટલી આપણને ખબર છે કે મય આસક્ત આપણી આસક્તિ શેમાં છે. એટલે ભગવાન પહેલું કહે છે કે આ જે શિષ્ય છે એની આસક્તિ અને આશ્રય બંને મારામાં છે. તો પછી બધા તરત જ આવી જશે જુદા જુદા પંથવાળા. હવે હું એ જ કહું છું, અન્ય આશ્રય નહીં કરવાનો, મદાશ્રય કરવાનો. સી યુ નો, તમને ખ્યાલ આવશે કે આ બધા શ્લોકો ને ટ્વિસ્ટ કરીને, યુ કેન સે લાઈક અર્થનો સૌ વિરુદ્ધ અર્થ કરીને લોકોને અહીંયાથી ગુમરાહ કરવામાં આવે. કારણ કે આસક્ત શબ્દ છે, મય આસક્ત મનાહા. આ તમારે કોનામાં મન આસક્ત રાખવાનું છે? કૃષ્ણ કનૈયામાં, બાકી એ કઈ માની. અને જો કયો કનૈયો ખબર છે? જો આવો છે, બાકીનો કનૈયો નહીં. અને એમાં જ આસક્તિ રાખવાની છે. ભગવાને આસક્ત શબ્દ વાપર્યો છે. અને આશ્રય કોનો લેવાનો? મદાશ્રય, ભગવાનનો આશ્રય લેવાનો, કૃષ્ણ ભગવાનનો. શિવજીનો લીધો ને એટલે તમને પછી છે ને સ્ટેન્ડ બેસાડવો પડ્યો હાર્ટમાં. હાર્ટની હોસ્પિટલમાં જવું પડ્યું ને, બરોડા હાર્ટમાં ગયા ને તમે. શું કામ? શિવાશ્રય થઈ ગયું તમારું. ભગવાને શું કીધું છે? સાચે તમને હસવું આવશે, પણ લોકો ખરેખર એવું સિરિયસલી કહેતા હોય છે. એ બેન એટલે માંદા પડ્યા, એને અન્યાશ્રય કરી લીધો, મદાશ્રય નો કર્યો. 7મા અધ્યાયમાં જોઈ લો, મદાશ્રય શબ્દ છે. મય આશ્રય, મય આસક્ત મના. સો યુ નો, એટલું બધું લાઈક યુ નો દુઃખદ વસ્તુ છે. એટલી બધી એમ કે યુ નો આપણને એવું થાય કે આપણા સનાતન ધર્મને કેટલું તોડનારી વસ્તુ છે કે એ લોકો એટલું નથી જોતા કે મય એટલે ભગવાન શું કહેવા માંગે છે મારામાં. એટલે તો અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કે છે મય વક્ષ્યમાણ વિશેષણે પરમેશ્વરે આસક્ત મનઃ યસ્ય સહ મયાસક્ત મનાહ. હા, હા, એટલે કે છે મય શબ્દ દ્વારા પાર્થ યોગમ યુંજ મન સમાધાનમ કુર્વનમ. મય શબ્દ મેં તમને ઘણી બધી વાર કીધું છે કે અહમ શબ્દ વાપરે, મય શબ્દ વાપરે, તો આગળ પાછળનો પહેલા તો રેફરન્સ જોવો પડે. એન્ડ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આખી ભગવદ્ ગીતામાં ભગવાને 4થા અધ્યાયમાં એક જ જગ્યાએ જ્યારે મય કે અહમ શબ્દ વાપર્યો હોય તો એક જ જગ્યાએ
હા, ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ ચેત ઉત્તમમ. મેં તું મારો ભક્ત છો ને તું મારો સખા છો, એક જ વાર મિસ્ટર કૃષ્ણ તરીકે વાત કરી છે. બાકી હંમેશા મય શબ્દ દ્વારા સમગ્ર સૃષ્ટિમાં જે વ્યાપક તત્વ છે, જે ભગવાન વિષ્ણુ વે વ્યાપનોતી તે વિષ્ણુ, જે સમગ્ર સૃષ્ટિમાં ચૈતન્ય રૂપે વ્યાપક છે, જે સમગ્ર સૃષ્ટિ કરતા છે, જે સમગ્ર સૃષ્ટિના સ્થિતિ કરતા છે, સર્જન કરતા છે, લય કરતા છે. ઓર તૈતરીય ઉપનિષદના મંત્રથી કહું તો જે છે ને, હવે આવશે એ મંત્ર તૈતરીયમાં છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રત્યંત વિષંતિ, કે જેનાથી યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેનાથી બધા ભૂતો આવ્યા, યેન જાતાની જીવંતી, જેનાથી સમગ્ર ભૂતો જે છે એનું જીવન ટકી રહ્યું છે અને અંતે જેમાં લય થાય છે, એ મય શબ્દ દ્વારા ભગવાન કહે છે, જે સમગ્ર સૃષ્ટિ કરતા છે, લય કરતા છે, જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક છે, જે સમગ્ર જીવોના હૃદયમાં જેનો વાસ છે, જે ભગવાન 10મા અધ્યાયમાં કહે છે અહમ આત્મા ગુડાકેશ, જે બધે જ વ્યાપક છે, જે બધાના હૃદયમાં જેનો વાસ છે, એ ઈશ્વર અહીંયા પોતે મય શબ્દ પોતાના માટે વાપરે છે, નહીં કે અવતારી કૃષ્ણ ભગવાન. કારણ કે જ્યારે ભગવાને કૃષ્ણ રૂપે અવતાર લીધો તેની પહેલા બી સૃષ્ટિ હતી. રામ ભગવાને અવતાર લીધો એની પહેલા બી સૃષ્ટિ હતી. દશરથ રાજા હતા ત્યારે તો રામ ભગવાન આવ્યા, દેવકી માતા હતા તો સૃષ્ટિ તો હતી જ. ભગવાન આવ્યો, અવતાર લીધો પછી સૃષ્ટિ ચાલુ થાય એવું થોડી ના છે. એટલે જ્યારે લોકો અન્યાશ્રય અને આવી રીતે ધર્મ જનૂનથી ઝઘડા કરે છે, તો એ લોકો ખાલી અવતારને જોવે છે. અવતારની સત્તા મેં તમને 4થા અધ્યાયમાં કીધું તું, એ પ્રાતિભાષિક સત્તા છે. એ અવતારની સત્તા જે છે એ બધા જોઈ શકે છે એવી પ્રાતિભાષિક છે, સ્પેશિયલ પ્રાતિભાષિક છે. અત્યારે જ્યારે બી ભગવાન ભગવદ્ ગીતામાં વાત કરે છે તો એ માત્ર ને માત્ર સમગ્ર સૃષ્ટિના નિયંતા તરીકે, કોઈ અવતારી તરીકે ક્યારેય વાત નથી કરતા. અવતારી તરીકે એક જ વાર આ ભક્તો મેં સખા ચૈતી રહસ્યમ એતદુત્ત, એક જ વાર કીધું છે કે તું મારો સખા છો. તો તું મારો સખા કે ત્યારે અવતારી છે, એગ્રી, પણ એક જ વાર કીધું છે. બાકી મય શબ્દ એટલે ક્યારેય અવતાર ધારણ કરનાર તરીકે વાત જ નથી કરી, અને બધા લોકો ઝઘડો અવતાર ધારણ માટે કરે છે. એ અવતાર જેને ધારણ કર્યો છે તત્વતઃ કોણ છે એની વાત અત્યારે ભગવાન, જે રામ ભગવાન અવતાર લઈને આવ્યા, જે દેવી રૂપે આવ્યા, જે કૃષ્ણ રૂપે આવ્યા, જે ગણેશ, એ ખરેખર કોણ છે તત્વતઃ, એની અત્યારે ભગવાન એ તત્વની હવે વાત કરશે. એટલે મય શબ્દ જે છે એ સમજવાનું જરૂર છે કે જે સમગ્ર સૃષ્ટિના કારણભૂત છે, જે પરમેશ્વર છે, જે પરબ્રહ્મ છે, એ તો કે એની અંદર આસક્ત મના. તમે એમ કહો ને કે આસક્ત મન જે છે એ અવતારી ભગવાન જે છે એનામાં રાખવાનું છે. તો એ ભક્તિ જે છે એ ભેદ ભક્તિ છે, એ અધૂરી ભક્તિ છે. એ વ્યક્તિને શુદ્ધ બનાવવાની બદલે આવી બધી ભાગલાવાળી અંદર વૃત્તિ, ઘણીવાર વૈર વૃત્તિ, ઘણીવાર બીજાને નીચા પાડવાની વૃત્તિ, એવી ઘણી બધી વસ્તુ અશુદ્ધિ આવશે. જ્યારે ભગવત નામ તો પરમ પાવનકારી છે, એ કેવી રીતે વ્યક્તિને શુદ્ધ કરે? કારણ કે ભગવત તત્વને સમજ્યા વિના લોકો આવી રીતે કરે છે કે ભગવાને કીધું છે મય આસક્ત મનાહ, અને મય એટલે બોલી કોણ રહ્યું છે તો કૃષ્ણ ભગવાન, એટલે કૃષ્ણમાં જ આસક્તિ, મય આસક્ત. તો મય શબ્દ જે છે એ અહીંયા એમ સમજવાનું છે કે મય
અર્થાત પરમેશ્વર સમગ્ર સૃષ્ટિ કારણ છે. એ કદી પણ ક્યારેય પણ અવતાર ધારણ કરેલ જે છે એ નહીં. એ પણ ખરું એવું તમે કહી શકો. કૃષ્ણ પણ, રામ પણ એ જ છે એવું તમે કહી ન શકો મયી શબ્દથી. પછી બીજો શબ્દ છે મયી, પછી આસક્ત મનાહ. આસક્ત મનાહ એટલે શું? તો કે મયી પરમેશ્વરે આસમંતાત સક્ત મનઃ યસ્ય. મયી પરમેશ્વરે આસમંતાત સક્ત મનઃ યસ્ય. આસમંતાત એટલે ટોટલી, આસક્ત એટલે ટોટલી એનગ્રોસ, ટોટલી જેમાં ડૂબેલું છે, પૂરેપૂરું. કોનામાં? તો કે પરમેશ્વરમાં, ભગવાનમાં. અર્થાત તમે એમ કહો કે ભગવાનમાં મન પૂરેપૂરું ડૂબેલું છે. જે ભગવાન સૃષ્ટિ કરતા છે, જે ભગવાન સમગ્ર સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત છે, એમાં મન પૂરું આસક્ત એટલે શું કહેવા શું માંગે છે? તો એનો અર્થ આટલો જ છે કે આ વ્યક્તિને હવે પૂરેપૂરો પુરુષાર્થ નિશ્ચય છે માટે આસક્ત મન છે. મન પૂરેપૂરું ડૂબેલું ત્યારે જ હોય જ્યારે ક્લેરિટી હોય, જ્યારે પુરુષાર્થ નિશ્ચય. આમ બી તમે એમ કહો કે જગતમાં બી જે બી વ્યક્તિને બીજી વ્યક્તિ માટે પ્રેમ થતો હોય, પ્રેમથી આગળ બહુ આસક્તિ થતી હોય, તો ઘણી બધી એ વ્યક્તિ વિશે એને માહિતી હોય, ક્લેરિટી હોય, કમિટમેન્ટ હોય, ત્યારે એનું મન પૂરેપૂરું એમાં ડૂબી જાય. સમર્પણ હોય, ખૂબ જ એના વિશે એની જે અચીવમેન્ટ, જે એની પર્સનાલિટી, જે બી વસ્તુ એના માટે એને ખૂબ જ પ્રેમ હોય, ત્યારે એનું મન પૂરું ડૂબી જાય. હવે એવું ક્યારે થાય? ભગવાનની અંદર મારું મન પૂરું ડૂબી જાય. જે બધી આસક્તિનું લેવલ સંસારની વસ્તુઓમાં હોય, ધનમાં આસક્તિ હોય, જન્મમાં હોય, પાવરમાં હોય, પોઝિશનમાં હોય, તો એ બધે આસક્તિ નથી અને એને બદલે ભગવાનમાં. એવું વળી કેવી રીતે થઈ ગયું? જનરલી આપણે શું જોયું છે? સાવ સાહજિક રીતે કોઈ શિક્ષણ વિના, કોઈ જ્ઞાન વિના ક્યાં હોય આસક્તિ? તો કે સિમ્બોલિક 3 આસક્તિ આપણને એષણા કીધી: પુત્રેષણા, લોકેશના, વિત્તેષણા. સિમ્બોલિક છે 3. એટલે ઈશ્વર સિવાય ની તમામ વસ્તુઓમાં વ્યક્તિની આસક્તિ વહેંચાયેલી હોય. તો લગભગ બધે ત્યાં જ હોય. તો ત્યાં નથી, જગતમાં નથી, અને ભગવાનમાં છે. રીઝન શું છે ભાઈ? તમે એમ કહો કે અરે કેટલી ભક્તિ કરે છે, કેવા ઝીંચક ઝીંચક નાચતા હોય. તમને નથી ખબર અત્યારે બધા યંગસ્ટર્સ કેવા ભજન જેમિંગમાં બધા મંડી પડ્યા હોય, કેવા ભજન ગાતા હોય છે, તમને નથી ખબર? એટલે હું એવી કોઈ બધા ભજન કરે, બધા જે કઈ કરતા હોય, જે બી કર્મકાંડમાં રચ્યા પચ્યા હોય, બહુ પુરુષોત્તમ મહિનો કરે છે, પછી પેલી શું કહેવાય, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે, નાચે છે, ભજન, એનું હું વાત નથી કરતી અત્યારે. આસક્ત મનાહા એટલે એવી કોઈ બી વસ્તુની વાત નથી કરતી. અરે પણ માતાજી, પુરુષોત્તમ મહિનામાં કોણ એક બેન મને વાત કરતા હતા, સાંભળી વસ્તુની હું ભૂલી ગઈ, કે પાણી ભૂલી ગઈ કોણ કહેતું હતું, પણ એમ કે લાઈક સમ વિન્ડો પીરિયડ 6 or 7 અવર્સ ખાલી ફરાળ કરે, બાકીના બધા જ અવર્સ ઈ પાણી પણ ન પીવે આટલા સમરમાં. શું કામ? તો કે પુરુષોત્તમ મહિનો. તો તમે એમ કહો કે એને તો આસક્ત મન જ કહેવાય ને. કેવું ભગવાનમાં મન આસક્ત છે. પછી તો એ કેટલી ભાગવત કથા કરે. અત્યારે તો એટલી સ્તુતિ રોજ બધી ભાગવતમાંથી વાંચે છે. પછી રોજ આખી ગીતાજી કરે છે. તો એ મહી આસક્ત મનાહા ન કહેવાય? તો હું એને જરાય નહીં કહું. તમે એમ કહો કે તો એવું નહીં કરવાનું, એવું નથી કહેતી નહીં કરો, પણ એ જે કાંઈ કાયિક કે વાચિક પ્રેયર કે જે કાંઈ તપશ્ચર્યા જે છે, એ તપશ્ચર્યા જે છે, ઇટ ડઝન્ટ મીન કે એનું મન પ્રભુમાં આસક્ત છે. એનું મન શેમાં આસક્ત છે અને એ કરે છે એ ખાલી એને ભગવાનને જ ખબર છે. એ રોજ 1000 ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરે. શું કામ?
તો કે મારા દીકરાને છે ને અમેરિકામાં હમણાં લે ઓફ કર્યું છે, જલ્દી નોકરી મળી જાય. એટલે ગમે તેટલી ભક્તિ કરતા હોય, બેક ઓફ ધ માઇન્ડ શેના માટે કરે છે? પ્રભુમાં આસક્ત મન છે એટલે કરે છે, કે પ્રભુને સાધન બનાવીને બીજા આસક્તિ છે કરે છે? યુ ડોન્ટ નો. હા, એ પ્રભુની ભક્તિ પ્રભુ માટે કરે છે તો તમે એવું કહી શકો કે કંઈક અંશે એને ભગવાનમાં આસક્તિ છે, કે એને કંઈ જોતું નથી, ભગવાન માટે જ આસક્તિ, ભગવાન જ આશ્રય અને ભગવાન જ જોઈએ છે, તો એગ્રી. પણ મોસ્ટ ઓફ પીપલ આસક્તિ જે છે એ ધનમાં છે, સંતાનમાં છે, હેલ્થમાં છે, ઘરમાં છે, કારમાં છે. આશ્રય ખાલી ભગવાનનો લીધો છે, ભક્તિનો. મોટે ભાગે એવું હોય છે. અહીંયા વ્યક્તિ જુદી છે. આશ્રય અને આસક્તિ બે એક જ જગ્યાએ છે. આસક્તિનો વિષય પણ ભગવાન, આશ્રય પણ ભગવાન. એટલે સમજવાની વસ્તુ એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કાં તો આસક્તિ જે છે એ સંસારમાં હોય અને કાં તો ઈશ્વરમાં. ઓનેસ્ટલી બેમાંથી એક જ હોય. તમે એમ કહો એટલે પછી મારે સંસારનું ઘા કરી દેવાનું, એવું કંઈ નથી કહેતી. આપણું હૃદય ક્યાં છે એ આપણને જ ખબર હોય, ક્યાં એક્ઝેક્ટલી ક્યાં છે. In other word, if you have that પુરુષાર્થ નિશ્ચય, બરાબર સમજો, વેરી ક્રુશિયલ પોઈન્ટ. If you have that પુરુષાર્થ નિશ્ચય, ધર્માર્થ કામ જે છે રિયલ પુરુષાર્થ નથી. મને જે પરમ શાંતિ જોઈએ છે, પરમ સુખ જોઈએ છે, પરમ આનંદ જોઈએ છે, અહીંયા તો ક્યાંય છે જ નહીં. એબ્સોલ્યુટલી નથી. ટોટલ એનાલિસિસ કરી લીધું, વિચારી લીધું, નથી ત્યાં ક્યાંય. એટલે બધા દ્વાર જન્મો જન્માંતરથી બધા જ જેટલા બી વર્લ્ડલી અચીવમેન્ટ્સના દ્વાર ખોલી અને બધું જોઈ લીધું, બધા અનુભવ કરી લીધા. અનુભવમાં જસ્ટ સી થ્રુ બધી વસ્તુ ટોટલી જોઈ લીધી અને ખબર પડે છે કે પરમ સુખ જે છે એ ઈશ્વર છે, એ આનંદ જે છે પરમ આનંદ ભગવાન જ છે, બીજું કોઈ છે જ. એટલે એ બધી વસ્તુ જે છે, જે સાંસારિક વસ્તુ, જે આસક્તિમાં મોટાભાગના લોકો ડૂબેલા હોય, એ બધી વસ્તુની મર્યાદાનો સાક્ષાત્કાર થયેલો છે. એટલે સહજતાથી બધી આસક્તિ ત્યાં ટ્રાન્સફર થઈ ગઈ. એટલે મેં કીધું ને કે કા સંસારમાં હોય ને કા ભગવાનમાં હોય. તમે કોઈ ના અમે તો ભક્તિ કરીએ સંસારે રાખીએ, બરાબર છે. એવું દૂધ ને દહીંમાં પગ જેવું ભગવાન રાખતો નથી. ઇટ્સ વેરી ક્લિયર કે પુરુષાર્થ નિશ્ચય છે, ધર્માર્થ કામનું મિથ્યાત્વ, મર્યાદા, ક્ષણભંગુરતા એ રિયલ પુરુષાર્થ નથી. પુરુષાર્થ એટલે પુરુષે હિ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. વ્યક્તિ દ્વારા સતત જેની ઝંખના કરવામાં આવે તે ઇઝ પુરુષાર્થ. તો એમાં નથી. દ્રાક્ષ ખાટી છે એવું બી નથી. એકદમ બેલેન્સ વ્યક્તિ છે, ખબર છે કે આમાં નથી મને જોઈએ. પછી જ્યારે વ્યક્તિ માળા કરવા બેસે છે તો એટલી ક્લેરિટી છે, એટલો વૈરાગ્ય છે, એનું મન ત્યાં જાય જ નહીં, કારણ કે ત્યાં કોઈ એક રતિભાર આસક્તિ કે પ્રેમ ત્યાં છે જ નહીં, સંપૂર્ણ. એટલે જ્યારે અર્જુન 6ઠા અધ્યાયમાં પૂછે કે મારું મન ચંચળ છે, ભગવાનનું શું કરું, તો ભગવાન બે જ વસ્તુ કે અભ્યાસ એ નતું કઈ કૌંતેય વૈરાગ્ય ન છે ગુરુ. રિપીટેડલી અભ્યાસ કર, વૈરાગ્ય છે તો તારું મન નહીં ભટકે. એટલે આઈધર મન ભટકે છે, આઈધર આસક્તિ સંસારમાં છે, અને એવા રેરેસ્ટ રેર વિરલ લોકો કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ એકશત, એવા કોઈક બહુ જ ધીર વિરલ વ્યક્તિ પોતાના આત્મતત્વનું દર્શન કરવા માટે, બ્રહ્માત્મ એક્ય પ્રાપ્ત કરવા માટે, પરમ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે
ધર્માર્થ કામથી ઉપર ઉઠી છે વ્યક્તિ, પુરુષાર્થ નિશ્ચય થઈ ગયો છે. પ્રેયસ મને જોઈતું જ નથી, પ્રેયસનું વરણ કરતા જ નથી, શ્રેયસનું વરણ કરે છે. That is called મય્યાસક્ત. મય્યાસક્ત મને આસક્તિ ને પ્રેમ જે છે ને એ કઈ પરાણે ન થાય. મને પ્રેમ કરો, મને પ્રેમ કરો, ભગવાન એમ કહે એ જીવ તું મને પ્રેમ કર ને, એ જીવ મને પ્રેમ કર ને, એવું થોડી થાય. સંસારમાં બી ઓલા હોય ને, ઓલા તમે પ્રેમી જોયા છે ને, વન સાઇડેડ લવ જોયા છે ને, બિચારી છોકરીની પાછળ પડી જાય. ભગવાન થોડા આપણે વન સાઇડેડ લવ, ભગવાન કહે મને જીવ બધા જીવ પ્રેમ કરો ને મય્યાસક્ત મના પાર્થ, તો એમ થોડા પરાણે પ્રેમ થતા હશે. અહીંયા આગળ જે છે એ કાંઈ છે જ નહીં સંસારમાં. ઇહ સંસારે સુખસ્ય ગંધ માત્ર અપી નાસ્તિ, એ પોતાની ડિસ્કવરી છે, પોતાની ક્લેરિટી છે કે ત્યાં કાંઈ છે જ નહીં. તો પછી શું કરીએ અમે? આવી જઈએ ઋષિકેશ ને બરોડા ને રાજકોટ આશ્રમમાં આવી જાય, એવું ક્યાં ખુશ. તમે ત્યાં રહ્યો છો પણ તમારું પૂરું મન, તમારી બુદ્ધિ, આસક્તિ એટલે મન, આશ્રય એટલે બુદ્ધિ, મન અને બુદ્ધિ બંને ટોટલી ઈશ્વરને સમર્પિત છે. પેલું જે છે તો કર્તવ્ય કર્મ છે એટલે વ્યક્તિ બજાવતી રહે, પણ સંપૂર્ણ વૈરાગ્યનું જીવન ત્યારે જ આવે, બધી જ સાંસારિક આસક્તિમાંથી વ્યક્તિ વિડ્રોલ ત્યારે જ થાય જ્યારે પુરુષાર્થ નિશ્ચય થાય કે ધર્માર્થ કામ કદી રિયલ પુરુષાર્થ નથી. શ્રેયસ અથવા તો મોક્ષ એ પરમ પુરુષાર્થ છે અને એ ભગવાનનું વરણ કરે છે. ધેટ ઇઝ મય્યાસક્ત. પેલાના જમાનામાં પેલી રાજકુમારી હોય ને, કેટલાય રાજા બેઠા હોય, કેટલાય રાજા. સીતા માતા હોય તો એમ કે કેટલાય રાજા હોય, તો વરમાળા કોને પહેરાવે? તો કે રામ ભગવાનને. એમ આપણને બધા જીવાત્માના હાથમાં બી ભગવાને વરમાળા આપી છે. અને બહુ બધા મૂર્ત્યા કોણ છે? તો કે બધા સંતાનો, સંતાન સુખ છે એ એક મૂર્ત્યો છે, સ્પાઉસ પતિ પત્ની મૂર્ત્યો, પૈસા મૂર્ત્યો, ઘરી મૂર્ત્યો, કારી મૂર્ત્યો, આ બધા મૂર્ત્યા બેઠા છે કે મારા ગળામાં હાર પહેરાવે. આપણે બધાના ગળામાં હાર પહેરાવી જ દીધો છે કે હું તો આ બધા હાર આપણે લગ્ન કર્યા છે. ભગવાન સાઈડમાં રહ્યો, પછી જોઈશ હવે તમને, બુઢા થાય ત્યારે તમે છો જ હવે ભાઈ, રહ્યો તમે સાઈડમાં. That is not આસક્તિ. મય્યાસક્ત એટલે સંપૂર્ણ, એટલે સંપૂર્ણ. મીરાબાઈ ને નરસિંહ મહેતા જેવું કે સંપૂર્ણ એનું મન ઈશ્વરમાં જ રમણ કરે. ઈશ્વરમાં રમણ કરે કારણ કે એને ખબર છે ઓલામાં કાંઈ નથી ભાઈ, સંસારમાં કાંઈ જ નથી. સંસારમાં રહેવાનું છે કારણ કે ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વરે કીધું છે મારા કરવાનું છે એટલે હું કરું છું. પણ હૃદય ક્યાં છે? તો કે હૃદય પૂરેપૂરું પ્રભુને સમર્પિત છે. કારણ કે એને ખબર છે સુખ ત્યાં છે, સુખ બીજે ક્યાંય છે જ. ઇટ્સ સો બ્યુટીફુલ. આઈ ટેલ યુ, ઇટ્સ અલ્ટિમેટ ડિસ્કવરી, અલ્ટિમેટ ડિસ્કવરી. ત્યાં આ મેં તમને કીધું ને, એક્ઝેક્ટ આ ડિસ્કશનથી જ અધ્યાત્મની યાત્રા શરૂ થાય. મય્યાસક્ત, આસક્તિ ક્યાં છે તમારે? એટલે ઘણી વાર હું આમ બહુ ઇરિટેટ થઈને અમુક લોકોને કહું કે હું છે આસક્તિ ઘરમાંથી કાઢો હવે. કારણ કે મને આમ દેખાય કે અરે જન્મો જન્માંતર પછી એક જીવ જે છે એ પ્રભુ પાસે આવ્યો છે, અને શા માટે જે સાવ નશ્વર, બધું બ્રિટલ, મિથ્યા, જ્યાં સુખનો આટલો લેસ બી નથી, ત્યાં શા માટે? વાય યુ આર વેસ્ટિંગ યોર લાઈફ? કર્તવ્ય કર્મ છે, પૂરું કર્યું, જય શ્રી કૃષ્ણ. આગળ આપણે આપણું શ્રેયસના પથમાં ફોકસ થઈને આપણે ઘણું બધું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું. મય્યાસક્તિ ઇઝ વેરી બ્યુટીફુલ વર્ડ કે આસક્તિ એની ક્યાંય નથી. સાધુ હોય તો તમે એમ કહો ખાલી તમે અમારી બધા ગૃહસ્થીની વાત કરી રહ્યા છો, તો સાધુને બી કેસરી કપડાં પહેર્યા પછી બી આસક્તિ હોઈ શકે. શેમાં? તો કે મારે બહુ બધું કોર્પસ ભેગું થાય. એક બેન સંન્યાસી જે છે કોઈને વાત કરતા હતા કે મને બહુ પસ્તાવો થાય છે, મેં નોકરી મૂકી દીધી, કોલેજમાં હું ઇંગ્લિશની પ્રોફેસર હતી. સાચી વાત છે.
કે મને બહુ પસ્તાવો થાય છે, મેં ઇંગ્લિશની પ્રોફેસરની જોબ ચાલુ રાખ્યો તો બહુ સારું. શા માટે? તો કે પૈસામાં આસક્તિ. એટલે હોઈ શકે nth નંબર ઓફ થિંગ્સમાં સાધુ બન્યા પછી અરે મારી લોકો વાહવા નથી કરતા, તો લોકેશનમાં આસક્તિ હોઈ શકે. સો એ એટલી મહાન વસ્તુ છે, દેટ ઇઝ પુરુષાર્થ નિશ્ચય, કે પ્રભુ સિવાય કંઈ ખપે જ નહીં, ટોટલ બસ ઈશ્વર જ જોઈએ, બીજું કંઈ જોઈતું છે. અને એ જ પરમ સુખ છે, એ જ આનંદ છે. અને એની આપણે હજારો જન્મથી ખોજ કરીએ છીએ. અત્યારે આપણને પ્રાપ્ત કરવા માટે ભગવાને શ્રદ્ધા આપી, શાસ્ત્ર આપ્યા, ગુરુ આપ્યા, પછી આપણે શું કામ એમાં પ્રમાદ કરવો જોઈએ? સો ભગવાન કહે છે કે તું મૈયાસક્ત પણ છો, મદાશ્રય પણ છો. તારી આસક્તિ અને આશ્રય પ્રભુ જ છે, ઈશ્વર જ છે, બીજે નથી. એટલે બંને વસ્તુ એક જ જગ્યાએ હોવી, that is the thing, that is પુરુષાર્થ. મેં તમને કીધું ને કે જે લોકો ભક્તિ કરે છે એની આસક્તિ જે છે એ પરિવારમાં હોય, અનેક વસ્તુમાં હોય. રાવણ હોય તો એની આસક્તિ એવું હોય કે મને બહુ પાવર મળે. આશ્રય ભગવાનનો લે એટલે આપણને એવું લાગે કે હા બહુ મોટા ભગત, બહુ મોટા ભગત. નો, પુરુષાર્થ નિશ્ચય ઇઝ ધ મેઇન થિંગ, કે આસક્તિ છે એ પ્રભુ છે, આશ્રય તો લે ભગવાનનો, ભસ્માસુર લે, રાવણ લે, બધા લે. આ તમે જેટલા બી હજારો લાખો લોકો ભજનના નામે ઉમટતા હોય તો આશ્રય લે છે, નો ડાઉટ. પણ શેને માટે લે છે? દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા કહે છે આસક્તિ પણ પ્રભુ અને મદાશ્રય, એટલે આ બે શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ. મૈયાસક્ત મદાશ્રય, એવો તું છું માટે હું તને મારું તત્વ જે છે સમગ્ર કાંઈ બાકી રાખ્યા વગર કહીશ, અને કોઈ પણ પ્રકારનો પછી તને ડાઉટ નહીં થાય એવા સંશય વિના તને કહીશ. બાકીનું આપણે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધા લોકોને એક રિક્વેસ્ટ છે કે તમે બધા લોકો એવો પ્રયત્ન કરો